લોકોની જમીન ઘસી નાખનાર ભાવનગરના મહાવીરસિંહ ગોહિલ ઉર્ફે ગલકુનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતા તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. હવે પોલીસે ગલકાનું બ્લડ પ્રેશર નોર્મલ કર્યું છે. આજે તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. પોલીસ જો પ્રમાણિક પ્રયત્ન કરે અને પોલીસ અમલદાર જો પ્રમાણિક હોય તો ગમે એટલો મોટો ગુંડો કેમ ના હોય, એ ગુંડાને તેની હેસિયત બતાડી શકે એટલી ક્ષમતા પોલીસમાં છે. પણ સામાન્ય સંજોગોમાં એવું થાય છે કે રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓની સૂચના સાંભળતી આ પોલીસ મર્દાનગી કોને કહેવાય તે ભૂલી જતી હોય છે. પણ છતાં આભાર માનવો પડે ભાવનગર પોલીસનો કે ભાવનગરમાં લોકોને ત્રાહિમામ કરી દેનાર, લોકોને ત્રાસ ગુજારનાર એક જમીન માફિયા જેનું નામ છે મહાવીરસિંહ ગોહિલ, અને તેને લોકો ગલકાના નામે એટલે ઓળખતા હતા કે કોઈ માણસ ભાવનગરમાં જમીન લેવા વેચવાની જાહેરાત આપે એટલે આ મહાવીરસિંહ એ જમીનમાં ગલકું નાખી દે અને પોતાનો દાવો ઊભો કરી દે. આખરે સમાધાન પેટે મોટી રકમની વસૂલી કરે અને પછી આ ગલકું બહાર કાઢે. પણ ભાવનગરના ઉદ્યોગપતિ વલ્લભભાઈની જમીનમાં આ ગલકાએ ગલકું નાખવાનો પ્રયત્ન કર્યો અને મામલો પહોંચ્યો ભાવનગર એસપી પાસે. અગાઉ વલ્લભભાઈ ઉચ્ચ અધિકારીઓ પાસે આ ફરિયાદ લઈને પહોંચ્યા હતા અને અરજીની તપાસ કરનાર અમલદારે એવું કીધું કે જમીનની કિંમત બોલો, તે પ્રમાણે વ્યવહાર કરવો પડશે અને પછી જ તમારી અરજી ઉપર આગળ કાર્યવાહી થશે. આ પીએસઆઈ જેમણે વ્યવહારની માગણી કરી તેમને ખબર નથી કે 4 જૂને હવે પરિણામ આવી જશે અને ફરી બદલીનો ગંજીપો ચીપાશે ત્યારે આ પીએસઆઈ ગોત્યા નહીં જડે એવી જગ્યાએ તેમને મૂકી દેવામાં આવશે. પછી મામલો એસપી ઓફિસ સુધી પહોંચ્યો અને એસપી આ મામલે તપાસ કરવાનો આદેશ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગુએ તપાસનો દોર શરૂ કર્યો અને તેમાં બહાર આવ્યું આ ગલકાએ ખરેખર ગલકું નાખ્યું હતું. વલ્લભભાઈની જમીનમાં પોતાનો દાવો ઊભો કરનાર આ ગલકાને ખબર નહોતી કે જે નોટરીના દસ્તાવેજ તેણે રજૂ કર્યા એ દસ્તાવેજ રજૂ કરનાર નોટરી ત્યારે નોટરી જ નહોતા અને જે સ્ટેમ્પ પેપર રજૂ કર્યો એ સ્ટેમ્પ વેન્ડરની ઉંમર ત્યારે માત્ર 5 વર્ષની હતી. આ મામલે મહાવીરસિંહ ગોહિલની ધરપકડ કરી અને ધરપકડ કરતાં જ આ મહાવીરસિંહના ગાત્રો ઠંડા પડી ગયા, એટલે કે તેમનું બ્લડ પ્રેશર વધી ગયું. પોલીસની કસ્ટડીમાં રહેલા આ ગલકાનું બ્લડ પ્રેશર વધી જતાં તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો અને પોલીસે બ્લડ પ્રેશર નોર્મલ કર્યા પછી પાછા ગલકાની ધરપકડ કરી ગલકાને 2 દિવસના પોલીસ રિમાન્ડ સોંપવામાં આવ્યા છે. હવે સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગુ આ ગલકાને લઈને અમદાવાદ પહોંચ્યા છે કે બતાડ ભાઈ કયા નોટરી પાસે તે કાગળ નોટરી કરાવ્યા અને કયા સ્ટેમ્પ વેન્ડર પાસેથી ક્યાંથી તે કાગળ એટલે કે સ્ટેમ્પ લીધો. ધ્રાંગુના તાપને કારણે હવે આ ગલકું ગભરાયેલું છે. જોઈએ ગલકાની હાલત શું થાય છે. છતાં સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગુને અત્યારે તો સલામ જ કરીએ કે આવા ગલકાઓને જો તે ગલકા બનાવતા રહેશે તો ભાવનગરના ક્રાઇમમાં થોડો ઘણો તો ચોક્કસ ઘટાડો થશે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર અમારા કોમેન્ટ બોક્સમાં લખજો અને અમને કહેજો. તમે આવા પ્રકારના ગલકાથી ત્રાહિમામ હોવ તો પોલીસ સામે જજો, પોલીસને કહેજો આવા ગલકાઓ અમને પરેશાન કરે છે અને પોલીસ ના સાંભળે તો અમારી પાસે આવજો. અમે તમારો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડીશું, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. આ સ્ટોરી કેવી લાગી ચોક્કસ અમને લખીને જણાવજો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. ફરી નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ